વિરામ બાદ સ્વાગત છે। વાત કરીશું કચ્છની, જ્યાં ભુજ તાલુકાના લોડાઈ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિવાદમાં આવ્યા છે। મહિલા સરપંચ ધુનીબેન બતા સામે ગામના લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। 15 ઓગસ્ટે મહિલા સરપંચને બદલે તેમના પતિએ ધ્વજવંદન કર્યું હોવાનો દાવો કરાયો છે। ધુનીબેન બતાની બદલે તેમના પતિ જ વહીવટ ચલાવતા હોવાના પણ આક્ષેપ છે। ગામમાં વિકાસ કાર્યોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો દાવો છે। મહિલા સરપંચે 32 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છતાં હજુ સુધી ગામમાં વાપરી ન હોવાનો પણ આક્ષેપ થયો છે। અનેક વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ પણ ન હોવાની ફરિયાદ છે। ગામના લોકોએ ગેરરીતિના આક્ષેપો સાથે ડીડીઓને રજૂઆત કરી છે। મહિલા સરપંચ ધુનીબેન બતાના પતિએ ગામના લોકોના તમામ આક્ષેપોને ફગાવ્યા છે। લોડાઈ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હોવા છતાંય તેમનો તમામ વહીવટ તેમના પતિ દ્વારા કરવામાં આવે છે। ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ મહિલાના હકોનું હરણ થઈ રહ્યું છે તેવું અમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ। તેમજ મહિલા સરપંચના પરિવારના લોકો સરપંચ પદ ભોગવી રહ્યા હોય તેના પુરાવા પણ અમારી સાથે વિડીયો સાથે છે। તેમજ અન્ય લોકો તેમની સહીઓ કરે છે। તો મારો ભૂકંપથી પહેલા પ્લોટ ચડે છે તો સાહેબ આટલા એના જો ભ્રષ્ટાચાર જાય અહીંયા 619 એકમાં સમસાન હોય ત્યારે બધી વાડી કરી બેઠા છે। એના બધા જેટલા હે ને એટલા કરે, પછી આગળ જે છે ને 113 ટ્રાવર્સ નંબર બધા એ દબાણ કરી બેઠા છે। ખોટા સર્વે નંબર બેસાડવાની ટ્રાયું કરે છે। તો એ જમીન છે લાખારામાં એક સર્વે નંબર, અને આ રીતે છે તો સાહેબ ભ્રષ્ટાચારની જો વાતું કરો ને તો એની વાત મૂકી દો ને। એ મારા કારણે છે ત્યારે બતાવું, પછી બતાવું કે તમે જોઈ લો કે સરપંચ અંગૂઠા છાપ છે। હવે એ પોતે વહીવટ કરે ને એની ઘર છોકરાની ઘરવાળી ડી અને વી સહી કરતે, આમાં બધો મારો પ્રૂફ છે। આ ઉપરાંત ડિસેમ્બર 2025માં લોડાઈની સરકારી શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં પણ સરપંચના પતિ દ્વારા કાર્યક્રમનું સંચાલન અને વહીવટ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પંચાયતના કામોમાં સરપંચની જગ્યાએ તેમના પરિવારના સભ્યો સહી કરતા હોવાના આક્ષેપ કર્યા છે। વહીવટ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો મહિલા સરપંચના પતિએ ગામના લોકોના આક્ષેપોને ફગાવ્યા છે। આ રસ્તામાં કોઈ પણ સુવિધા અમને કેશવનગરમાં મળી નથી 5 વર્ષોમાં। નથી ગટર લાઈન, નથી રોડ બન્યો, નથી આપણે રોડ લાઇટ, કોઈ પણ 5 વર્ષની અંદર અમને સુવિધા મળી નથી। અનેક વાર રજૂઆત કરી ગ્રામ સભામાં, પણ થાશે થઈ જશે એ જ લોકો આશ્વાસન દીધા કરે। અમે પોતે માલધારી ને ખેડૂત માણસો છીએ કે અમારી બાઈ માણસો એવું નથી કે હરુભરું પંચાયતમાં બેઠી જ હોય કે કઈક હરુજબરી। અમારે કામથી કામ હોય કે કામ શું હોય એ કામથી કામ હોય। કોઈક લઈ આવે પ્રૂફ કે કઈક છે, કોકે ગ્રાન્ટ દીધી હશે ને 30 લાખની, એ કઈક લઈ આવે, કોકનું એસ્ટિમેટ બન્યું હોય, કોકે રૂપિયા દીધા હોય, કે પંચાયતમાં કઈક લેટર આવ્યો હોય, કે જિલ્લા પંચાયતમાં કે ધારાસભ્યનું કે જેનું સાંસદનું કઈક લેટર હોવો જોઈએ કે ભાઈ આ પૈસા ક્યાં વાપર્યા કે શું હે।